નમસ્કાર નાટ્ય રસિક મિત્રો, ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજનો મારો વિષય છે અભિનય ક્ષમતા વિકસાવી શકાય કે નહીં. વિષય પર આવતા પહેલા આપણે એક એવી વ્યક્તિને યાદ કરી લઈએ કે જેને આપણે હમણાં જ કોરોના કાળમાં આપણે ગુમાવ્યો છે અને જેણે આપણા ગુજરાતી રંગમંચને રાષ્ટ્રીય ઓળખ અપાવી છે. એવો નાટ્યવિદ અભ્યાસુ ભરત દવે, એની સ્મૃતિમાં આજે આપણે વાતો કરીશું તો મને એનો ઘણો આનંદ થશે. કારણ કે ભરતે ગુજરાતી રંગમંચને ઓળખાણ તો અપાવી રાષ્ટ્રીય કક્ષા ઉપર, પણ સાથે સાથે એણે નવા કલાકારો પણ અમદાવાદમાં ઊભા કર્યા અને આજે એ કલાકારો પણ ખાસ્સા ટોચ પર છે એવા કલાકારો. એટલે નવા કલાકારોને એને પ્રોત્સાહન આપ્યું, એણે નવા કલાકારોને તૈયાર કર્યા. રંગમંચ ઉપર એ અભિનય પણ કરતો અને દિગ્દર્શન પણ કરતો. ઉપરાંત નાટકોની, આપણે તો જાણીએ છીએ કે નાટકોની હંમેશા ખોટ રહેતી હોય છે, એટલે એ પાશ્ચાત્ય નાટકો અથવા તો નવલકથાઓમાંથી એ નાટ્ય રૂપાંતર કરીને ગુજરાતી તખ્તાને એણે ઘણા સુંદર નાટકો આપ્યા. દાખલા તરીકે એનું સૌથી વિશિષ્ટ કાર્ય તે માનવીની ભવાઈ. બીજું એક પાશ્ચાત્ય નાટક તે બરી ધ ડેડ, જે યુદ્ધ વિરોધી એનો સબ્જેક્ટ હતો. વંધ્ય, આ સિવાય ઘણા નાટકો એણે ગુજરાતી તખ્તાને આપ્યા. ગ્રીક નાટકને પણ આપણા તખ્તા પર એ લઈને આવ્યો, મદિરાના નામે, જે ગ્રીક મૂળ નાટક તે મીડિયા. તો એને યાદ કરીને આપણે આજના વિષય ઉપર આગળ ચાલીએ. અભિનય, વોટ ઇઝ એન એક્ટિંગ? અભિનય શું છે? અથવા તો તમે અભિનય કોને કહેશો? એની વ્યાખ્યા કરીએ કે સૌથી એનો પહેલો નિયમ લઈએ. અભિનય ઇઝ એન્ડ નોટ ટુ એક્ટ. બહુ સમજવા જેવી વાત છે. નોટ ટુ એક્ટ, ધેટ ઇઝ એન એક્ટિંગ. તમારે દોડ નથી કરવાનો, તમારે કોઈનું અનુકરણ નથી કરવાનું, તમારે એક સર્જન પ્રક્રિયા દર્શાવવાની છે મંચ પર જઈને. અને એને માટે ખૂબ જરૂરી છે સૌથી પહેલા તો અભ્યાસ. વાંચન અને અભ્યાસમાં ફરક છે. એમ કહેવાય છે કે કલ્પનાશીલતા વિકસાવવા માટે વાંચન ખૂબ જરૂરી છે. આ વાંચન કરતા કરતા એનો અભ્યાસ કરો અને એ અભ્યાસથી કેળવાઈને તમે તમારી જાતને તૈયાર કરો તો તમે એક સારા અભિનેતા બની શકો. આપણા થિયેટરનો લગભગ 2500 વર્ષ જૂનો ઇતિહાસ છે. આપણે ત્યાં સંસ્કૃત રંગમંચ હતો અને પાશ્ચાત્ય દેશોમાં ગ્રીક થિયેટર હતું 2500 વર્ષ પહેલા. આપણે ત્યાં નાટ્યશાસ્ત્ર પણ લખાયું. સંસ્કૃત થિયેટર માટે નાટકો રજૂ કરવા માટે ખાસ પ્રકારના ઓડિટોરિયમ્સ હતા. ગ્રીક નાટકો ઓપન એરમાં ભજવાતા, જ્યારે આપણા સંસ્કૃત નાટકો
અને એ ક્લોઝ ઓડિટોરિયમમાં ભજવાતા. ગ્રીક થિયેટરની તાદાદ હતી પ્રેક્ષકોની લગભગ 5,000 જેટલા પ્રેક્ષકો આવીને બેસી શકે, જ્યારે આપણા સંસ્કૃત થિયેટરમાં 3 પ્રકારના થિયેટર હતા, જેમાં એકમાં 500 પ્રેક્ષકો બેસી શકે, બીજામાં 250 અને ત્રીજામાં લગભગ 100 જેટલા પ્રેક્ષકો આવી શકે. તો આ બધા કારણોને લઈને કે પ્રેક્ષકોની તાદાદ કેટલી છે, તો એ પ્રમાણે નાટકો પણ પસંદ થતા, એ પ્રમાણે વાર્તાઓ પણ બનતી અને એ પ્રમાણે એની શૈલી પ્રસ્તુત કરવાની શૈલીઓ વિકસતી. નાટ્યશાસ્ત્રમાં અભિનયના 4 પ્રકાર ગણવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે આંગિક અભિનય. અંગો દ્વારા, મુદ્રાઓ દ્વારા જે અભિનય વ્યક્ત થાય છે તે છે આંગિક અભિનય. મંચ પર માત્ર તમે આવીને ઉભા રહો, તમારા પોસ્ચર્સથી, તમારા હલનચલનથી પ્રેક્ષકો કળી શકે કે આ કયા પ્રકારનું ચરિત્ર છે, કયા પ્રકારનું પાત્ર છે. બીજો જે પ્રકાર છે અભિનયનો તે છે વાચિકમ. આ વાચિકમમાં સૌથી પહેલા તો તમારું ભાષા ઉપર કેટલું પ્રભુત્વ છે તેની વાત આવે. એટલે ઉચ્ચારણ, ભાષા શુદ્ધિ, આ બધું કેળવવું પડે, શરીરને કેળવવું પડે, સાથે સાથે તમારા અવાજને, તમારા વાચિકને કેળવવું પડે. ત્યારે તમે એક સારા અભિનેતા બની શકો. ત્રીજો જે પ્રકાર છે તે પ્રકાર છે આહાર્ય અભિનય. સંસ્કૃત નાટકોમાં દ્રશ્ય રચનાઓ નહોતી કરવામાં આવતી. અભિનેતા પોતાના આંગિક અભિનયથી, વાચિક અભિનયથી કયું સ્થળ છે, કયું લોકાલ છે એ પ્રદર્શિત કરતો હતો અને એને માટે એ ખાસ તાલીમ લેતો હતો. ઘણા વિદ્વાનોના મતભેદો છે કે ભરતનાટ્ય શાસ્ત્રમાં જે અભિનય પ્રકાર ગણવામાં આવ્યા છે એ નૃત્ય ભરતનાટ્યમમાં જે મુદ્રાઓ છે એની મદદ લઈને અભિનય કરવામાં આવતો. એટલે સંસ્કૃત નાટકના અભિનેતાએ સાથે સાથે નૃત્યની આ મુદ્રાઓ પણ શીખવી પડતી. કોઈ પ્રોપર્ટી કે દ્રશ્ય રચના નહોતી, કોઈ પ્રોપર્ટી હેન્ડ પ્રોપ્સ કે એનું કોઈ ઉપયોગ થતો નહોતો. એ માત્ર મુદ્રાઓ દ્વારા દર્શાવતો કે એના હાથમાં ધનુષ્ય છે, ગદા છે, એ રથમાં જઈ રહ્યો છે. રથ ના હોય, રથની ગતિ કેટલી છે એ પણ એના અભિનય દ્વારા એ પ્રસ્તુત કરતો. એટલે આહાર્યને અભિનયનો પ્રકાર ગણવામાં આવ્યો હતો. બાકી અત્યારના નાટકોમાં આપણે આહાર્યને લઈએ છીએ લાઇટ, સાઉન્ડ, સેટ્સ, કોસ્ચ્યુમ્સ, આવી બધી વાતો. આ આહાર્ય છે, પણ મૂળ આહાર્ય અભિનય તે મેં કહ્યું એ પ્રમાણે ત્રીજો પ્રકાર તે આહાર્ય અભિનય. અને ચોથો પ્રકાર છે તે છે સાત્વિક અભિનય. આપણે એમ કહેતા હોઈએ છીએ ને કે પાત્રને આત્મસાત કરવું પડે તો એ સરસ રીતે તમે પ્રસ્તુત કરી શકો. આ આત્મસાત કરવું એટલે શું? અને સાત્વિકતા એટલે સત્વ એટલે શું? સત્વ એટલે અભિનયમાં સત્વ શું? તો આ વાત સમજવા માટે હું તમને લઈ જઈશ રશિયન ડિરેક્ટર સ્ટાનિસ્લાવસ્કી પાસે. સ્ટાનિસ્લાવસ્કી એ ઘણી પ્લે પ્રોડક્શન ઉપર, અભિનય ઉપર, નાટક વિશે, થિયેટર વિશે ઘણી પુસ્તકો લખી અને રશિયામાં એમણે સુંદર નાટકો
પોતાની ટીમ સાથે મોસ્કો આર્ટ થિયેટર સાથે એમણે પ્રસ્તુતિ કરીને આપી. એમણે અભિનયના 4 પિલર્સ, 4 સ્તંભો ગણાવ્યા છે. એમાં પહેલો સ્તંભ છે તે છે ઓબ્ઝર્વેશન. તમને પાત્રો ક્યાંથી મળશે? તમારી આજુબાજુના સમાજમાંથી જ ને. તો એ સમાજમાંથી લીધેલા પાત્રો, એને માટે તમારે એ સમાજના પાત્રોનું નિરીક્ષણ કરવું પડશે, ઓબ્ઝર્વ કરવા પડશે. તો પહેલો પિલર છે ઓબ્ઝર્વેશન. અભિનેતા માટે આ સૌથી મહત્વનું પાસું છે ઓબ્ઝર્વેશન. ત્યારે જ એ કંઈક વસ્તુ એ પાત્રમાં લાવી શકશે. હવે શું ઓબ્ઝર્વ કરવું, એને માટે બીજો પિલર છે કોન્સન્ટ્રેશન. આ કોન્સન્ટ્રેશન એટલે કે ફોકસિંગ કરવાનું છે. તમે સમાજમાં જે પાત્રો શોધ્યા, એ પાત્રમાં તમારા પાત્રને લગતી કઈ વસ્તુ છે, તમારે કઈ વસ્તુ પર ફોકસ કરવાનું છે, એટલે તમારા કોન્સન્ટ્રેશનની જરૂર પડશે ત્યાં. એટલે બીજો પિલર છે કોન્સન્ટ્રેશન. ત્રીજો છે ઇમેજિનેશન, કલ્પનાશીલતા. તમે પાત્ર જોયું આજુબાજુમાંથી, એને તમે મંચ પર લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, પણ તમે એની નકલ નથી કરી રહ્યા. તમારી કલ્પનાશીલતા એમાં ઉમેરી રહ્યા છો. નહીં તો પછી એ મિમિક્રી થઈ જશે. આપણે મિમિક્રી નથી કરવાની. એટલે એને માટે જરૂરી પડશે કલ્પનાશીલતા. અને આ કલ્પનાશીલતા તમે કેવી રીતે વિકસાવી શકો? ખૂબ વાંચન કરવું પડે. વાંચન કરવાથી તમારી કલ્પનાશીલતા વધશે, તમારા કલ્પનાશીલતામાં ઉમેરો થશે. બરોબર છે. ઇન્ટરેક્શન, ચર્ચાઓ કરો તમે તમારા મિત્રો સાથે અથવા તમારા દિગ્દર્શક સાથે ખાસી બધી ઇન્ટરેક્શન કરો અને એમાંથી તમારી કલ્પનાશીલતાને તમે ઘડો. એટલે આ 3 પિલર, ઓબ્ઝર્વેશન, કોન્સન્ટ્રેશન એન્ડ ઇમેજિનેશન. અને જે ચોથો પિલર ગણાવે છે સ્ટાનિસ્લાવસ્કી, તે છે રિલેક્સેશન. તમારું પરફોર્મન્સ કામ એન્ડ કમ્પોઝ હોવું જોઈએ. એકદમ સ્વાભાવિક સહજતાથી તમે એ પાત્રને રજૂ કરતા હોવા જોઈએ. રિલેક્સ એટલે રિલેક્સ નથી થઈ જવાનું, પણ આ કામ એન્ડ કમ્પોઝ રીતે તમે એ પાત્રને રજૂ કરો ત્યારે એ અસરકારક બનતું હોય છે. આ જે રિલેક્સેશન છે સ્ટાનિસ્લાવસ્કીનું, તે છે આપણા ભરતનાટ્ય શાસ્ત્રના ચોથા પ્રકારના અભિનય, સાત્વિક અભિનય. આ રિલેક્સેશન કેવી રીતે આવે? તમે પાત્રના બીજા પાત્રો સાથેના સંબંધોનો અભ્યાસ કરો કે શા માટે આ પાત્ર આની સાથે આ રીતે વર્તે છે. એટલે એક તો પાત્રોના, ચરિત્રોના સંબંધોને તમારે ઉખેડવા પડશે. પછી એમાં તમે તમારું ઇમેજિનેશન, તમારી કલ્પનાશીલતા નાખવી પડશે. અને એ રીતે તમે એ ચરિત્રને રજૂ કરશો ત્યારે એ સાત્વિક અભિનય સાથે રજૂ કર્યાની વાત રજૂ થશે. આપણને થિયેટરની થિયરીઝ મળી નાટ્યશાસ્ત્ર પાસેથી. બીજી થિયરી મળી એ સ્ટાનિસ્લાવસ્કીએ થિયેટર ઓફ રિયાલિઝમની વાત કરી. એણે રિયાલિસ્ટિક થિયેટર, વાસ્તવવાદ નાટકો આપ્યા જગતને. અને આજે પણ
એ જ શૈલીમાં આપણે નાટકો, ફિલ્મોમાં પણ આપણે જે અભિનય જોઈ રહ્યા છે એ વાસ્તવવાદી અભિનય છે. સંસ્કૃત નાટકો રજૂ થતા એ નાટ્યધર્મી હતા, અથવા તો જેને કહી શકે કે ગ્રીક થિયેટરમાં જે નાટકો રજૂ થતા, આટલી મોટી તાદાદમાં ઓડિયન્સ બેઠેલું હોય, એક્સપ્રેશન તો દેખાવાના નથી, અને તે વખતે આ કંઈ ટેકનોલોજી હતી નહીં, માઇક્રોફોન કે લેપલ વગેરેની. તો એ લોકો માસ્ક પહેરતા, અને બે જ પ્રકારના માસ્ક હતા, એક ટ્રેજડીનું, કરુણાંતિકાનું, અને બીજું કે કોમેડીનો, હાસ્યરસનો. આ બે જ પ્રકારના પાત્રો ત્યાં રજૂ થતા હતા. પણ આપણે ત્યાં દરેક પ્રકારના સંસ્કૃત નાટકોમાં આપણે પાત્રો જોયા છે, અને દરેક પ્રકારની શૈલીવાળા નાટકો સંસ્કૃત નાટકોમાં રજૂ થતા હતા. મને ઘણા બધા ફોન આવતા હોય છે કે તમારું થિયેટર જોઈન કરવું છે. મેં કીધું કે શા માટે જોઈન કરવું છે? અભિનય શીખવો છે. અભિનય શીખવો છે? અભિનય એટલે શું ખબર છે? તમે કેટલું વાંચ્યું છે? શું બેકગ્રાઉન્ડ લઈને તમે આવ્યા છો? હું એવો એ લોકોને સવાલ કરતો હોઉં છું. એક નાટક ના વાંચ્યું હોય, જેણે બીજી વાર્તાઓ કે નવલકથાઓ પણ ના વાંચી હોય, બસ ટેલિવિઝન પર ચમકી જવું છે, ફિલ્મમાં આવી જવું છે, એટલે અભિનય શીખવો છે, એમ કરીને આવતા હોય છે. મેં ભરત દવેની જે વાત કરી, એ ભરત દવે પોતે તો ખૂબ અભ્યાસુ હતો જ, પણ એ એના કલાકારોને પણ અભ્યાસુ કરવાનો આગ્રહ રાખતો હતો. તો જ તમે કંઈક આ દિશામાં તમે તમારા તરફથી કશુંક કોન્ટ્રીબ્યુટ કરી શકશો, તમારા તરફથી તમે કશુંક એમાં ઉમેરો કરી શકશો. ભરત દવે નાટકો આપ્યા, એમની તબિયતને કારણે એ મંચ ઉપર સક્રિય ન રહી શક્યો, પણ એ નિષ્ક્રિય ના બેઠો. એણે નાટકોના પુસ્તકો લખ્યા, જે ગુજરાતના નાટ્ય વિદ્યાર્થીઓ માટે તાતી જરૂરિયાત હતી. ઘણી બધી વસ્તુઓ આપણને ગુજરાતીમાં પુસ્તક રૂપે મળી નથી, ક્યાં તો બીજી ભાષાઓ ઉપર તમારે આધાર રાખવો પડે. તો એણે થિયેટર ઓફ રિયાલિઝમ જેવું એક ગ્રંથ જેવું પુસ્તક એણે આપણને આપ્યું છે. એ ખરેખર એ બહુ મોટો એનો ઉપકાર છે. એને ચેખોવ વિશે, જે રશિયન નાટ્યકાર હતો, એના વિશે એણે પુસ્તક આપ્યું છે. ઇબ્સન વિશે એણે પુસ્તક આપ્યું છે. તો હવામાંથી આ બધું નથી આવતું. એટલે જેણે અભિનય કરવો છે એણે સમજી લેવું જોઈએ કે એણે પહેલાં અભ્યાસુ થવાનું છે, ખૂબ વાંચન કરવાનું છે, પોતાની કલ્પનાશીલતા ખૂબ આગળ વધારવાની છે. મેં તમને થિયેટરની 2 થિયરી વિશે વાત કરી, નાટ્યશાસ્ત્ર, બીજું સ્ટાનિસ્લાવસ્કીનું થિયેટર ઓફ રિયાલિઝમ. હવે ત્રીજી આપણને થિયરી મળે છે, એ થિયરી મળે છે બર્ટોલ્ડ બ્રેખ્ટ, જર્મન નાટ્યકાર પાસેથી. જર્મન નાટ્યકારે જે થિયરી આપી એ થિયેટર ઓફ એલિનિએશન, એટલે કે અલગતાવાદ. એ અલગતાવાદ નાટકમાં લાવે છે. લાગણીશીલતામાં વહી જવું નથી. બહુ જ ભાવુક દ્રશ્ય મંચ પર રજૂ થતું હોય અને તરત જ એનું જે ચરિત્ર છે એ કેરેક્ટરમાંથી બહાર નીકળી એક્ટર બનીને પ્રેક્ષકો સાથે સીધી વાત કરશે કે આવા લાગણી વેળાઓ ચાલ્યા કરશે, આપણે વાર્તાને આગળ વધારીએ, હવે જઈએ
ફલાણી જગ્યાએ ત્યાંની વાત હું તમને રજૂ કરું છું. આ રીતે આ ભાવના લાગણીશીલતામાંથી ભાવનાશીલતામાંથી એ બહાર નીકળી જાય એ એલિનેશન છે. અને આ એલિનેશનનું જે તત્વ છે, એલિમેન્ટ છે, તે આપણા દરેકે દરેક લોકનાટ્યમાં પડેલું છે. ભવાઈ લઈ લો, તમાશા લઈ લો, નવટંકી લઈ લો, રામલીલા લઈ લો, આ બધા એમાંથી આ એલિનેશનના એલિમેન્ટ્સ આપણા બધા જ લોકનાટ્યોમાં પડેલા છે. અને હું ચોથી થિયરી થિયેટર માટે ગણાવું છું, તે ગણાવું છું પીટર બ્રુકની. પીટર બ્રુકે એમ્પ્ટી સ્પેસની થિયરી આવી. સ્ટાનિસ્લાવસ્કી કહે છે કે બિલ્ડિંગ ઓફ એ કેરેક્ટર, એટલે કે ચરિત્રનું ચણતર કામ. એક દિવાલ ચણાઈ ગઈ. પીટર બ્રુકના મતે એ કહે છે કે ના, એ એવું ના હોવું જોઈએ. આ જીવંત કળા છે, લાઈવ આર્ટ છે. ચણતર કામ નથી કે દિવાલ એક વખત ઊભી થઈ ગઈ એટલે તમે એમાં કોઈ ફેરફાર ના કરી શકો. ના, આ એક એવું હોવું જોઈએ કે જેમ બીજમાંથી છોડ બને, છોડમાંથી વૃક્ષ બને, વૃક્ષના પાંદડા ખરે, નવા પાંદડા ફૂટે. આ છે જીવંત કળા. It should grow like a tree. The art should create like a tree. નહીં તો વાસી થઈ જાય. પ્રેક્ષકો સામે કોઈ ગાયક સુંદર મજાનું ગીત પ્રસ્તુત કરતો હોય અને રેકોર્ડેડ તમે સાંભળતા હો, એમાં કેટલો ફરક છે જુઓ. કારણ કે પ્રેક્ષકોના ઇન્ટરેક્શનથી જે જીવંત ગાનારો એને કંઈક નવી ઉપજ સૂજે તો એનો ઉમેરો કરી લેશે. એટલે કે જે અત્યાર સુધી ગાતો હતો એમાં એણે ઉમેરણ કર્યું, નવા પાંદડા ફૂટ્યા, કુંપળો ફૂટી. આ એક જીવંત કળાની જે મહત્વની કડી છે તે આ છે. ઇટ શુડ ગ્રો લાઈક એ ટ્રી, નહીં કે બિલ્ડિંગ ઓફ એ કેરેક્ટર. તો આપણી પાસે આ 4 થિયેટરની થિયરીઝ છે. આ બધાનો અભ્યાસ કરો, તમારા શરીરને કેળવો, તમારા અવાજને. ગાતા ન આવડતું હોય તો અવાજને કેળવવા માટે પણ ઘાંટા, રાગડા તાણો, કશો વાંધો નહીં, બાથરૂમમાં જઈને ગાજો, જેથી તમારો અવાજ કલ્ટિવેટ થતો રહે. અને ભાષા શુદ્ધિ ઉપર ખૂબ ધ્યાન રાખો. એ ભાષા શુદ્ધિ પહેલા શીખો, પછી આપણે શું કહીએ કોલેક્વલ એટલે કે બીજી લેંગ્વેજ. દાખલા તરીકે આપણે ત્યાં ગુજરાતીમાં બોલાતી ઘણી બધી ભાષાઓ છે, મહેસાણી છે કે કાઠિયાવાડી છે કે ચરોતરી છે કે સુરતી છે. આ બધી ભાષાઓનો અભ્યાસ પછી કરો. પહેલાં તો સાચી ભાષા શું છે, સાચું શુદ્ધ ઉચ્ચારણ શું છે એ જાણી લો. તો આ રીતે તમે તમારી અભિનય ક્ષમતાને કેળવી શકો અને રંગમંચમાં કંઈક નવું કર્યાની તમને જે ધગશ છે એ ધગશને પહોંચી પડી શકશો. પરદેશી જે મિત્રો કદાચ મને એટલું જાણતા નહીં હોય તો હું જાણ કરું કે હું મૂળ વડોદરાનો, અને ત્યાં મેં BCom કર્યું અને સાથે સાથે નાટ્ય ડિપ્લોમા ત્યાંથી લીધો. ત્યાર પછી હું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દિલ્હીમાં ગયો અને ત્યાંથી બસ થિયેટર સિવાય બીજું
હું કશું કરતો નથી. થિયેટર, અભિનય, દિગ્દર્શન, વાંચન અને અભ્યાસ, બસ. અને હા, નવા વિદ્યાર્થીઓ સાથે જેમને નાટક શીખવું છે, થિયેટર શીખવું છે, એ લોકોને માટે હું હંમેશા એ લોકો સાથે કામ કરવા માટે નાટ્ય શિબિરોમાં હું હંમેશા તત્પર હોઉં છું. એટલે આ મારી ઓળખાણ છે. રેકગ્નિશન મળ્યા છે. આપણા મૂર્ધન્ય કવિ શ્રી સીતાંશુ યશશ્ચંદ્રના શબ્દોમાં કહીએ તો પુરસ્કારો પણ મળ્યા છે, પણ એ પુરસ્કારો નથી ગણાવતા. કારણ કે પુરસ્નો અર્થ થાય છે એમના શબ્દોમાં કે આગળ, હું બધાથી મોટો છું. એટલે પુરસ્કારને બદલે પારિતોષિક શબ્દ જો વપરાય તો એમાં પરિતોષનો સંતોષ છે, મજા છે, એવી વાત કરે છે સિતાંશુભાઈ. તો ટૂંકમાં આટલી એક પારિતોષિક મળ્યું મને, ગૌરવ પુરસ્કાર જેને કહે છે ગુજરાતમાં, તે મળ્યો. પછી રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય તરફથી મને બીવી કારંત, અમારા જે થિયેટરના અને સ્કૂલના, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના એ નિર્દેશક પણ રહી ચૂક્યા હતા. અને એમને આખા દેશમાં લોકનાટ્યની એક ચળવળ ઊભી કરી. એમના સમયગાળા દરમિયાન એ બહુ સારા મ્યુઝિક ડિરેક્ટર પણ હતા અને એમણે ઘણા મ્યુઝિકલ પ્લેસ અને ઘણી લોકનાટ્યો સાથે એમણે લોકનાટ્યોને ફરીથી ઉભારવાનો, એને ફરીથી પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરેલો. એટલે એમના નામે જે પારિતોષિક અપાતું એ મને મારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી પણ મળેલું છે. આનંદ એ વાતનો છે કે હજુ પણ હું મંચ ઉપર અભિનય સાથે, દિગ્દર્શન સાથે સક્રિય રહી શક્યો છું. અને હું હંમેશા લોકોને એવું કહેતો હોઉં છું કે બીજું કશું આવડતું નથી, બસ આ જ આવડે છે, અને એનો મને આનંદ છે. આ કોરોનાના કપરા કાળમાં મંચ સાથે લોકોને સાંધી રાખવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, 3 સિઝન સુધી, અને આ સિઝન પણ કોરોના કાળ દરમિયાન એમણે ચાલુ રાખી આ પ્રવૃત્તિને. એને માટે પણ હું કોકોનટ થિયેટરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમના જે આયોજકો છે એનો હું ખૂબ ખૂબ આભારી છું કે થિયેટરથી લોકોને હજુ પણ, એટલે આ કાળમાં પણ, આ કપરા કાળમાં પણ થિયેટર સાથે સંલગ્ન રાખ્યા. એ ખૂબ આનંદની વાત છે. ગુજરાતી થિયેટરને, કોકોનટ થિયેટરે અમદાવાદને બહુ સારા નાટકો આપ્યા. દિલ્હીથી, મુંબઈથી બધા નાટકો, જે નાટકો અમદાવાદનો પ્રેક્ષક જોઈ નહોતો શકતો એને મંચ આપીને પ્રેક્ષકોને એનાથી પરિચિત કર્યા. એ મજાની વાત છે. ભારતીય રંગમંચ જેવું કંઈ ઊભું થઈ શક્યું છે? ડેફિનેટલી અજય, કેમ નહીં? ત્યારે જ તો આપણી પાસે આટલા સારા લેખકો, ગિરીશ કાર્નાડ, બાદલ સરકાર, તેંડુલકર, આપણા મધુરાય, મોહન રાકેશ, આ પ્રકારના શ્રેષ્ઠ નાટ્યકારો આપણને રાષ્ટ્રીય સ્તર પર મળેલા છે. રાષ્ટ્રીય સ્તર પરના નાટકો કહીએ જેમણે દિગ્દર્શકોએ આપ્યું: સત્યદેવ દુબે, અલકાઝી,
બંગાળમાં તો ઘણા બધા હીરાઓ પાકી ગયા. ગુજરાતમાં જસવંત ઠાકરને પણ આપણે નકારી ન શકીએ. માર્કંડભાઈ, એમણે પણ થિયેટરમાં ગુજરાતી થિયેટરને એક મંચ ઉપર, રાષ્ટ્રીય મંચ ઉપર લાવવાનો એમનો પણ ફાળો રહ્યો છે. મરાઠીમાં તો તમે જાણો છો કે રંગમંચ મરાઠી અને બંગાળી, અને હવે તો હું કહીશ કે ગુજરાતે પણ કાઠું કાઢ્યું છે અને ગુજરાતના નાટકો પણ રાષ્ટ્રીય સ્તર પર આવ્યા છે. મુગલ કાળની વાત છે, આયારામ ગયારામ બધા ત્યાં મુગલ બાદશાહો થઈ ગયા એની વાત છે. અને આ છોટે સૈયદ, બડે સૈયદ, દે વેર ધ કિંગ મેકર્સ. અને ઔરંગઝેબ ગયા પછીની આ એક વાર્તા છે, એ લઈને એમણે નાટક રેપર્ટરી સાથે બનાવેલું, અને એમાં રઘુબીર યાદવ જેવા કલાકારો પણ હતા. એમણે દિલ્હી થિયેટર, ભોપાલમાં થિયેટર અને મૈસૂરમાં જઈને એમણે રંગાયણ નામની સંસ્થા, નાટ્ય શિક્ષણ સંસ્થા ઊભી કરી. આ એમનું કોન્ટ્રીબ્યુશન છે. તર્જે થિયેટરનું કોઈ ગીત સંભળાવો, ચિરાગ દેશાની. સંસ્કૃત નાટકનો અભિનેતા એ વર્સેટાઇલ અભિનેતા હતો. નૃત્ય પણ જાણતો, ગાયન પણ જાણતો, એને તાલીમ લેવી પડતી. એટલે એવી જ રીતે લોકનાટ્યનો જે કલાકાર છે એ પણ વર્સેટાઇલ કલાકાર, નાચી પણ શકે, ગાઈ પણ શકે, અને બીજા પાસાઓ પણ, વાદનના પાસાઓ પણ એ સંભાળી શકે એવા કલાકારો હતા. પ્લેબેક સિંગિંગ ફિલ્મોના આવ્યા પછી તો ઘણું પ્રચલિત થયું, અને એને લીધે એ તાલીમાર્થીઓ એમાંથી બચી પણ ગયા એમ કહીએ તો ચાલે. પણ આ એક કુદરતી વસ્તુ છે કે તમે ગાઈ શકતા પણ હો તો એ તમારું વધારાનું પાસું એક અભિનેતા તરીકે બની શકે છે. ગાઈ ના શકો તો કશુંક વાદન શીખો. જેમ એમ કીધું કે શરૂઆતના જે નાટકો હતા, આપણી ગુજરાતી જૂની રંગભૂમિની વાત કરીએ તો એનો એક્ટર પણ વર્સેટાઇલ એક્ટર હતો. એ મંચ ઉપર લાઈવ ગાતો, એને માટે કોઈ પ્લેબેક નહોતા. અને ગાયક જો સારો હોય તો એની ખ્યાતિ પણ એટલી જ રહેતી. જેમ કે માસ્ટર અશરફ ખાન, જે મોટું નામ છે, આમ તો ઉર્દુ થિયેટરમાંથી આવેલા સંગીતજ્ઞ હતા, અને એમને ગુજરાતી એ શીખ્યા, અને ગુજરાતી તખ્તાને એમણે ગાજતો કરી મૂક્યો. એ જૂની રંગભૂમિના ગીતોથી નાટક સક્સેસફુલ થતા. 25 ગાયનો હોય એક નાટકમાં, અને એના ગીતોને વન્સ મોર પણ મળતા. આવો વૈભવ રંગમંચનો હવે જોવા નથી મળવાનો, કે મંચ પરથી ગવાતું હોય, ભજવાતું હોય, એ તો સ્વપ્ન થઈ ગયું. જૂની રંગભૂમિનું જો કોઈ ગીત અત્યારે યાદ આવે તો એ છે કે કહે શંકર સિતમ વર્ષે સળગતી આગ સંસારે, કહે શંકર સિતમ વર્ષે સળગતી આગ સંસારે, જણાતી શાંત, જણાતી શાંત, હા શાંત,
જણાતી શાંત પણ સિંહણ વિફરે ત્યારે ભયંકર છે કે અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. થેન્ક યુ હિરેન. હવે રંગમંચ વિશે તમારા કોઈ પ્રશ્નો હોય તો હું ચોક્કસ. क्या बात है राजू भाई, जयेश बोरा, थैंक यू वेरी मच. खूब सरस, थैंक यू. સૌમ્ય જોશીએ તમારા નાટકમાં જોરદાર રોલ કરેલો અભિનેતા તરીકે. સૌમ્ય જોશીની વાત કરું તો હું એમ કહીશ કે એણે ગુજરાતી તખ્તાને અમદાવાદથી લઈને મુંબઈ સુધી ગજવ્યો. બહુ સારો અભિનેતા. એણે મારી સાથે સનક નામના નાટકથી શરૂઆત કરેલી. પછી તો એ નાટક પોતે જાતે લખતો થયો અને જેટલો સારો નાટ્ય લેખક છે એટલો જ સારો સૌમ્ય જોશી કવિ પણ છે. આ બંને પાસા એની પાસે એટલા સબળ છે કે મને લાગે છે કે એ ગુજરાતી રંગભૂમિને એક નવી ઊંચાઈ પર લઈ જશે. અને એનો મને ખૂબ ખૂબ આનંદ છે કે અમે લોકોએ સાથે કામ કરેલું. સનક, મર્મભેદ, આવા નાટકો અમે લોકો પ્રસ્તુત કરી શક્યા, ગુજરાતી રંગભૂમિને આપી શક્યા. પર આકર્ષવા શું કરવું હાલની પેઢીને. હું નવી પેઢીને એટલું જ કહીશ કે રંગમંચ એક એવી કલા છે કે તમે અભિનેતા બનો કે ન બનો, પણ જો એનો અભ્યાસ કર્યો હશે, તમે રંગમંચ વિશે થોડું ઘણું પણ જાણ્યું હશે, તો તમારી પ્રતિભાને કેળવવામાં, એને ખીલવવામાં તમને રંગમંચ ખૂબ જરૂરી પાસું બની રહેશે. તમારી પ્રતિભા રંગમંચથી ખીલી ઉઠશે. એટલે હું દરેક યુવા પેઢીના વિદ્યાર્થીઓને કહીશ કે ભલે તમે મંચ પર ના આવો, પણ થિયેટરનો અભ્યાસ તો કરો જ. કારણ કે થિયેટર એક પાસાથી નથી બનેલું, બધા જ પાસાઓ એમાં સંકળાયેલા છે. અને એ બધા પાસાઓ જો તમે એમાંથી પસાર થશો તો તમારી પ્રતિભા કંઈ ઓર નિખરી ઉઠશે. શું સારું, શું નરસું, એ તમે રંગમંચ દ્વારા જ કેળવી શકશો. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે માણસ એટલે શું એ તમને રંગમંચ જ શીખવાડી શકશે. કારણ કે માનવતા એ આ મનુષ્ય અવતાર માટે બહુ જ એક અતિ જરૂરી તત્વ છે. અને એ માનવતા તમને રંગમંચ શીખવાડે છે. માણસ બનતા તમને રંગમંચ શીખવાડે છે. તમે કલાકાર બનો કે ન બનો, નવી પેઢીને કહીશ કે તમારે જો માણસ થવું હોય, કલાકાર તો પછી, તો રંગમંચ શીખો. પહેલાં સારા માણસ બનતા શીખો અને સારો માણસ તમને
રંગમંચ શીખવશે. ગુજરાતી રંગમંચ સુધીની વાત કરું, શૈલ, તો મારો ગમતો દિગ્દર્શક અને લેખક તે છે સૌમ્ય જોશી. મુંબઈ ક્ષેત્રે પહેલાં પ્રવીણ જોશી જેવા વર્સેટાઇલ દિગ્દર્શક અને અભિનેતા થઈ ગયા. એ કક્ષાનો હજુ મને મુંબઈમાં કોઈ દિગ્દર્શક દેખાતો નથી. ઘણા સારા દિગ્દર્શકો આવી ગયા. શૈલેષ દવે, એમણે સુંદર નાટકો આપ્યા. કાંતિ મઢિયા, એમણે સુંદર નાટકો આપ્યા. પણ હું પ્રવીણ જોશીનો જ એકમાત્ર એવો ફેન છું કે એમણે જે ગુજરાતી રંગભૂમિને નાટકો આપ્યા છે, એવા નાટકો હજુ કોઈ આપી શક્યું નથી. ભરત દવેએ જેમ અમદાવાદની ગુજરાતની રંગભૂમિને જે નાટકો આપ્યા, માનવીની ભવાઈ છે, એમણે તો સોક્રેટિસ જેવું નવલકથા, દર્શકની નવલકથા ઉપરથી નાટ્ય રૂપાંતર આપ્યું. અને જે મને આનંદ છે કે જે હું ભજવી શક્યો, જે ભરત દવેને ભજવવાની ઈચ્છા હતી પણ કારણોસર સંજોગો વસાત એ ન થઈ શક્યું, પણ 10 વર્ષે હું એમનું આ રૂપાંતરિત કરેલું નાટક સોક્રેટિસ ભજવી શક્યો, એનો મને આનંદ છે. કોકોનટ થિયેટરને આભારી છું કે હું એમના પ્લેટફોર્મ ઉપરથી તમારી સાથે રંગમંચ વિશેની, અભિનય વિશેની આજે વાતો કરી શક્યો. તો કોકોનટ થિયેટર અને એમના આયોજકો એ બધાનો આભારી છું.